તો ભારતની પ્રતિક્રિયા બાદ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને આગામી સમયમાં કોઈ બાંધછોડ થશે કે નહીં તેવો પ્રશ્ન કરાયો હતો અને જેનો જવાબ આપતા તેમણે કહ્યું કે અમે હજુ વાત કરી રહ્યા છીએ, આગળ જોઈશું શું થાય છે. On the tariffs on India, are you still open to negotiate with India on the tariff front? Well, we're talking to them now. We'll see what happens. Again, India was the highest or just about the highest tariff nation in the world, and one of the highest, 100 points, 150 points or percentages. So India was one of the highest in the world. They had won 175%. And higher than that. But India is one of the highest, so we're going to see. We're negotiating with India right now. તો ભારતીય ઉત્પાદકો પર ટેરિફ લગાવાયો છે, જેમાં ઓટોમોબાઈલ સામે છે જૂનો ટેરિફ 23.1% હતો અને હવે નવો ટેરિફ 25% થયો છે. ભારતીય ઉત્પાદકો પર જે ટેરિફ લગાવવામાં આવ્યો છે તેમાં જેમ્સ એન્ડ જ્વેલરીમાં પણ ટેરિફ લગાવાયો છે. જૂનો ટેરિફ 10% હતો, જે હવે 25% થયો છે, 25% રહેશે. તો ઇલેક્ટ્રોનિકની વાત કરીએ, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પણ ટેરિફ લગાવવામાં આવ્યો છે. જૂનો ટેરિફ 18% હતો અને હવે નવો ટેરિફ 25% રહેશે. તો ભારતીય ઉત્પાદકો પર ટેરિફ લગાવવામાં આવ્યો છે અને ટેક્સટાઇલમાં પણ ટેરિફ લાગ્યો છે 12%, જે જૂનો ટેરિફ હતો અને હવે 25% ટેરિફ કરાયો છે. એન્જિનિયરિંગ ગુડ્સ પર પણ ટેરિફ લગાવાયો છે, જે જૂનો ટેરિફ 5% જ હતો અને હવે નવો ટેરિફ અમેરિકાએ લગાવ્યો છે 25%. તો ઓર્ગેનિક કેમિકલ પર 8.6% ટેરિફ હતો અને જે હવે વધી 25% કરાયો છે. ભારતીય ઉત્પાદકો પર અમેરિકાએ આ ટેરિફ લગાવ્યો છે. લોખંડ, સ્ટીલ અને ધાતુની વસ્તુ પર 12.5% ટેરિફ હતો, જે હવે 25% ટેરિફ કરાયો છે.